અને અત્યારે ભાઈ અમે જઈએ છીએ લગ્નમાં. ભરતભાઈ ને બધા મોવાથી હાર્યા છે અને આપણે ભાઈ સરવૈયા સાહેબ પહેલી વાર મુલાકાત છે ભાઈ. વર રાજા હો ભાઈ, વર રાજા ભાઈ રાકેશભાઈ મોજ મોજ આવ્યા નહીં ને ભાઈ કૌશિકભાઈ. અરે વાત પૂછો માં 3-4 જેવા વાગે જગભાઈ એ વીરને જરી ભરેલા સાફા રે મારા વીરને જો એ લાલભાઈ. લાલભાઈ આવ્યા બહુ મોડા મોડા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. અને અત્યારે છે ને ભાઈ નાહી ધોઈને થઈ ગયા છે મસ્ત તૈયાર, કેમ કે જવાનું છે ભેજોદરી. ભાઈબંધનો દાંડિયા રસ ને એવું બધું રાખેલ છે દેવરાજભાઈનું, ત્યાં જવાનું છે. જો આ તૈયાર થઈ ગઈ છે એટલે આને નથી આવવાનું, એટલે તૈયાર થઈ ગઈ. અમે બધા જઈએ છીએ, મિત્ર મંડળ જઈએ છીએ. આપણે બધા યુટ્યુબર સોશિયલ મીડિયાના બધા જે મિત્ર છે એની હારે બધા આપણે એક હારે બધાને જવાનું છે. અને ત્યાં જઈએ પછી ખબર પડે કે રાત રોકાવાનું છે કે નથી રોકાવાનું, કાંઈ ફાઇનલ નથી. એમ કદાચ રાતો રાત વહી આવી દે દાંડિયા રસ ને એવું બધું પૂરું થાય કે નહીં ત્યારે. અને હજી તો અત્યારમાં નથી જવાનું છે 7 વાગે. આ તો અત્યારે એના તૈયાર થઈ જાય, એમ બીજું કંઈ નહીં. અત્યારે છે ને ભાઈ મંચુરિયન ખાવા હોઈએ અમે બે કા, એટલે મેં કીધું લગ્નની જે વાર છે જવાની, મેં કીધું મંચુરિયન ખાઈ આવી. ભૂખ લાગી હતી કે નહીં એટલે બહુ ખાધો ભાઈ. પૂરું કરી નાખશે એક મંચુરિયન એવું લાગે. એલા ફોન પડી રાખે. અને છે ને ભાઈ આપણને મંચુરિયનનો છે ને સેજે શોખ જ નહીં. આ તો એની હિસાબે 2-3 આપણે ખાઈ, બાકી તો મને મજા ન આવે. ખાતરે ખાતરે ઉતાવળે ખાલી એ લગ્નમાં જવાનું મોડું થાય પાછું. આ તો સડક કે ઘરેથી છે ને ભાઈ નીકળી ગયા હતી અને અહીંથી જવાનું છે બિરડી આપણે સુનિલભાઈના ઘરે. ત્યાંથી આપણે એની ગાડીમાં મોટી ગાડીમાં જવાનું છે. અને હારે છે અમારા કુટુંબનો ભાઈ હારે છે અમારા ભાઈ, એટલે એમાં કાંઈ ઘટે નહીં એટલે મજા આવશે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. આપણે સુનિલભાઈના ઘરે પેલા પૂગી જાય. સુનિલભાઈના ઘરે આવી ગયા છીએ ને જો બેઠા છે ને ચા પાણી સુનિલભાઈ પાયા છે. ભાઈ રાહુલભાઈ છે ને આપણે ભાઈ પહેલી વાર આપણી ઘેરે આવ્યા ને એટલે આપણે છે ને ચા પાણી તો પાવા જ પડે. તો ભાઈ રાહુલભાઈને મસ્ત બધાના ચા પાણી પાઈ દીધા છે. અને અત્યારે ભાઈ અમે જઈએ છીએ લગ્નમાં. તો રાહુલભાઈ છે ને આજ આપણી ગાડીમાં આવે છે અને 2 ભાઈબંધ આવ્યા છે એટલે આપણે ભાઈ છે ને જવાનું છે લગ્નમાં. અને છે ને ભાઈ ડીકે ભેગા થઈ જાય આ વ્લોગ. આ તો આમ થાય ભેગું થાય ને એટલે કેમ છે રાહુલભાઈ? મજા આપણી ઘેરે આવ્યા કા રાહુલભાઈ? પહેલી વાર ભાઈ. કેમ છે મોટા ભાઈ? સારું. જો ભાઈ આવું થાય ભાઈ, વ્લોગર ભેગા થાય ને એટલે આમ થાય ભાઈ. હજી તો ભાઈ મેં શરૂ કર્યો નથી. તો હજી આ ચાલુ કરે છે. બોલો વાટે છો તમે પતો પછી મારું શરૂ કરું. હાલો હું ફટાફટ પતાવી દઉં, કેમ કે મોડું ઘણું થઈ ગયું છે. એ મોવામાં આપણે ઊભું રહેવાનું છે એટલે હવે ભાઈ છે ને જઈએ છીએ, કેમ કે ઘણું મોડું થઈ ગયું છે. ને આપણી ગાડી છે ને અહીંયા મૂકી દીધી છે. અને છે ને ભાઈ હવે તો મોટી ગાડી લઈને જવાનું છે. SK ભાઈની તો અહીંયા પડી છે, અંધારામાં પણ દેખાય નહીં. પાસે જઈને બધા પછી ગાડી બ્લેક એટલે મિક્સ થઈ જાય. હા જો ભાઈ આ SK ભાઈની ગાડી લઈને જવાનું છે. અને અહીંયા કંઈક લખેલું છે, આપને વાંચતા તો આવડે નહીં, કેમ કે આપને ઓછું આવડે ઓછું, કેમ કે યુટ્યુબર આવડો નીચે છે ને એ જ ભાઈ આવડતું નથી. હું લખેલું છે નહીં, કેમ કે આપણે ઇંગ્લિશ ઓછું ફાવે, ભણેલા ઓછાક નહીં એટલે કાંઈ નહીં. હાલો તો આગળ SK ભાઈ આવે કે નહીં પછી નીકળી રહી. હાલો ભાઈ ચાલુ કરી દીધી છે ગાડી અને હવે ધીમે ધીમે જવા દઈએ. ભેજોદરી પૂગતા ભાઈ ઊભા રહી ગયા હતા. અને અમારે ભરતભાઈ ને બધા મોવાથી હાર્યા છે. અને આપણે ભાઈ સરવૈયા સાહેબ પહેલી વાર મુલાકાત છે ભાઈ. અને ભાઈ છે ને ભાઈ અત્યારે ઊભા છીએ ને હવે છે ને નીકળી રહી. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ દેવરાજભાઈ. અને ભાઈ વર રાજા હો ભાઈ, વર આવી જાક નહીં ભાઈ, મોડા તો મોડા હે. અને ભાઈ કૌશિકભાઈ, અરે વાત પૂછો માં 3-4 જેવા વાગે જગભાઈ. હા એમ. અને આ તો હારે હારે જ આવ્યા. સારું સારું હો ભાઈ, એકદમ સારું. શું છે ભરતભાઈ? મજા ભાઈ રાકેશભાઈ મોજ મોજ આવ્યા નહીં
આવ્યા નહીં ભાઈ એટલે જ ભાઈ એટલે જ આપણે ભાઈ બહુ છે ને કીધું નથી કેમ છે સાહેબ હાલો ભાઈ અરે અરે આવો બહુ મોડા આવ્યા હું હારો હારે આવ્યો તોય બોલો ભાઈ આમ છે બોલો અરે ક્યાં આવ્યા અમે છે ને અમે બધા એક ગાડીમાં જ આવ્યા છીએ કાંઈ નહીં હાલો ભૂખ લાગી છે આપણે પેલા જમવાનું કરવું જોઈએ એ વીરને જરી ભરેલા સાફા રે મારા વીરને જોટાળી બંદૂક વીરાની તલવારે 3 ફૂમકારે એ વીર તારે રૂમાલે રતન વીરને જરી ભાઈ હવે છે ને ભૂખ લાગી છે જમવા જઈએ છીએ પેટમાં ખાડો પૂરવા ને જો એ લાલભાઈ આવ્યા બહુ મોડા પણ હવે એવું થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું અને ગાડી પાર્કિંગ કરવા જઈએ તો પાર્કિંગ નહોતું મળતું કારણ કે રોડ ઉપર પાર્કિંગ હા રસ્તા ઉપર પાર્કિંગ અમે ભાઈ એમ જ કરી છે ડાયરો કમ્પ્લીટ થઈ ગયો બધા આમ ગીત ગાય મોજ કરતા બધા હું આવ્યો ને તાર સહેલું ગીત ગાય ને હવે આપડા બધા ભૂખા છે તો જાય છે જમવા હા બહુ ભૂખ લાગી છે હાલો જમવાનું ભાઈ આવી ગયું છે ને હવે જમી લઈ બધા ક્રિએટરો આમ જો બેઠા જમવા લઈ એક લાઈનમાં જો કાંઈ નહીં હાલો જમી લઈએ ડીજે ચાલુ થઈ ગયું છે ભાઈ પાછું ધીમું થઈ ગયું આગળ ફાસ્ટ વાગતું હતું ને હવે છે ને ભાઈ જમી કાઢીને ડિસ્કો કરવાનો છે કેમ કે ખાધું બધું ઝેરવું જોઈએ ને જો આ બધા જાય છે એમ આવે છે હવે ડિસ્કો કરી હાલો સાસ લઈ લઈને થાકી જાય અને ઘડીક વ્યવાસી બહાર અને અહીંયા બધા ઊભા છે ઘડીક ખવાયનું કરીએ છીએ ઘડીક વાતું સીધું કરીએ છીએ અને પછી એવું લાગે તો ધીમે ધીમે નીકળી રાખું ફાઇનલી ભાઈ હવે છે ને ભાઈ જાય છે ઘરે અને જો બધા નીકળી જશે ગાડી એક્સકે ભાઈ ગાડી એની કાઢી લીધી છે હારવાર વ્લોગમાં થાય બધા એવું છે તો મજા આવી ગઈ કે હા ડિસ્કો કરવાની હવે છે ને ભાઈ 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે ને નીકળી જશે ગાડી થઈ ગઈ છે અમારી રવાના અને હજી અમારે તો ભાઈ બહુ વાર લાગી જાય કેમ કે અહીંથી સુનિલભાઈના ઘરે આપણે જવું ત્યાંથી બહાર 2 વ્હીલ લઈને અમારી ઘરે જવાનું છે એવી રીતના છે બોલો તો ધીમે ધીમે જાય છે તો બસ છે ને ભાઈ એક હોલ્ડ મારી લીધો છે ચા પાણીનો તો ભાઈ છે ને ચા પીવા આવી જશે કારણ કે મેં કીધું દુકાન પાસે આવતી હતી એટલે મેં કીધું ચા પીતા રહીએ ચા પાણી પી લઈ અને પછી છે ને ભાઈ ધીમે ધીમે પાછા જવા દઈએ તો ભાઈ છે ને સુનિલભાઈના ઘરે પૂગી ગયા છીએ ને હાલો હવે ડીકે ભાઈ રોકાવું ને રોકાવું નથી ભાઈ હવે અમારે ક્યાં ના આગળ છે આગળ 10-15 મિનિટમાં ગામમાં પૂગી જાવ અત્યારે પછી ટાઈટ રહે છે કોડબોર્ડ તો પહેરેલા છે ને કોડ છે વાંધો ના ના સારું હાલો બીજું શું છે એસકે ભાઈ આમ બોલેરો લઈને ગયા છે બીજી ગાડી કેમ કે બોલેરો અને 4 વ્હીલ ને બધું અંદર મૂકવાનું હોય કે નહીં એટલે જશે ને અમે હવે નીકળી હાલો એસકે ભાઈને કહી દેજો અમે ત્યાં આવતા નથી બરોબર હા તો કાંઈ વાંધો નહીં સારું હાલો પૂગી જશે ને 2 વાગી જશે ને હવે છે ને અત્યારે બહુ કાંઈ જરૂર નથી કેવું ગુડ નાઇટ સવારે મળી સીધા ગુડ મોર્નિંગ ને છે ને ભાઈ 10:30 થઈ ગયા છે અત્યારે જાગ્યો છું થોડીક વાર લાગી છે ને રાતે પાછા મોડા બહુ આવ્યા હતા 2 વાગી ગયા હતા અને અડધી કલાક તો ફોન જોયો હતો એટલે 2:30 જેવું વાગી ગયું પછી સૂતો હતો ને અહીંયા તો કંઈક બપોરને મેથી છે ભાજી કરવાની છે ભાજી નથી કરવાની તો આ એટલી બધી મેથી છે એટલી બધી આ એટલી બધી ક્યાંથી લેવા ને આમે વાડીએથી લાવ્યા મહુદાથી પણ આ પાકી ગલી છે કે નહીં એ જો ડા દેખે શીંગું છે
હમ આ મેથી પાકી ગઈ ને તે પાંદડા એક 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 વીણવા પડે પછી? આને પછી હુકવવાનું છે પછી ગમે ત્યારે કામ લાગે. ઠીક. હા હા ભજીયા બનાવવા મેથીના ભજીયા ઈ છે ને મેથી? હા મેથી ભજી ભાજી કરવી હોય તો કામ લાગે, ગમે ત્યારે હુકવેલી હોય તો કામ લાગે એમ. હમ ખોટી નાખી દેવી એના કરતા હુકવી નાખી હમ તો પછી કાંઈ નહીં તો ભાઈ હવે છે ને વ્લોગ ઘણો મોટો થવા આવી ગયો છે, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.